हेलो स्टूडेंट्स, एसी सर्किटना लास्ट लेक्चर में આપણે પેરેલલ રેઝોનન્સ એટલે કે પેરેલલ સર્કિટમાં રેઝોનન્સ થાય છે તો એમાં શું થાય છે, બરાબર. પછી એની રેઝોનન્ટ ફ્રીક્વન્સી શું હોય છે, એની કન્ડિશન શું છે એ આપણે જોઈ હતી, બરાબર છે. હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે રેઝોનન્સ વખતે સર્કિટમાં જે અલગ અલગ કમ્પોનન્ટ છે, જેમ કે કરંટ છે, પછી પાવર ફેક્ટર છે, પછી એનો એડમિટન્સ છે, બરાબર, એમાં શું ફરક આવે છે એ આપણે જોવાનું છે, જેમ આપણે સિરીઝ રેઝોનન્સમાં જોયું હતું એ જ રીતે, બરાબર. હવે આપણે કાલે વાત કરી હતી કે પેરેલલ સર્કિટ છે એની અંદર વોલ્ટેજ છે એ સેમ જ હોય છે, એટલે આપણે એને રેફરન્સ તરીકે લીધો. પછી એક બ્રાન્ચ હતી કે જેની અંદર શું હતું, એક રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર એકબીજા સાથે કનેક્ટેડ હતા સિરીઝમાં, તો એની અંદર જે આપણો કરંટ છે એ વોલ્ટેજ કરતાં ફાઈ એલ એટલે કે એ બ્રાન્ચનો કરંટ IL એ ફાઈ એલ જેટલો પાછળ છે, બરાબર. પણ એના બે કમ્પોનન્ટ પડતા હતા, એક હતું IL cos ફાઈ એલ, IL cos ફાઈ એલ, અને બીજું એનાથી વોલ્ટેજથી પરપેન્ડિક્યુલર હતું IL sin ફાઈ એલ, બરાબર. અને લાસ્ટ બીજી એક બ્રાન્ચ હતી કે જેમાંથી ખાલી કેપેસિટર હતું, તો એની અંદર જે કરંટ હતો IC એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હતો, બરાબર. આવી રીતે તો આપણે જોયું શું હતું તો કે આ IL sin ફાઈ એલ અને IC શું કરે છે, એકબીજાની અસરને કેન્સલ આઉટ કરે છે, બરાબર છે. તો હવે બાકી કયો કમ્પોનન્ટ રહ્યો, તો બાકી ખાલી કમ્પોનન્ટ રહેશે IL cos ફાઈ એલ, બરાબર છે. તો ટોટલ સર્કિટનો કરંટ આપણે કહી શકીએ કે I બરાબર રેઝોનન્સ વખતે સર્કિટમાંથી I IL cos ફાઈ એલ જેટલો કરંટ પસાર થાય છે, બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા જુઓ I IL cos ફાઈ એલ, બરાબર છે. હવે IL છે એનું ઇક્વેશન શું થશે તો કે કરંટ ફાઇન્ડ કરવો હોય તો વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ એટલે V/Z કર્યો. પછી cos ફાઈ એલ એટલે આપણો પાવર ફેક્ટર છે, તો ઇમ્પિડન્સ ટ્રાયંગલમાં જોઈએ તો આપણો Z, R અને X. હવે આપણો અહીંયા cos ફાઈ કરીએ તો પાસેની બાજુ એટલે શું થશે R, અને સામેની બાજુ એટલે કર્ણ એટલે Z, તો R/Z થયો. તો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો VR/Z² મળે છે. ખ્યાલ આવી ગયો એટલે સુધી. હવે આગળ આપણે કાલે જોયું હતું કે Z √L/C આવું મળ્યું હતું આપણને. હવે અહીંયા નીચે શું છે, Z² છે, તો આપણે Z² કરીએ તો શું આવશે, LC મૂકી દઈએ એની જગ્યાએ, બરાબર. LC મૂક્યું પછી શું કર્યું તો કે આ જે ઉપર R છે એને અહીંયા નીચે લઈ ગયા, બરાબર છે. હવે આ કાંઈ ચેન્જ નથી કર્યું, ખાલી R ને નીચે લઈ ગયા, R ને તમે પાછો ઉપર પણ લઈ જઈ શકો છો. હવે જે આ નીચેનો ટર્મ આવી આપણી L/CR અથવા તો RC જે કેવું હોય, બરાબર, એ પેરેલલ સર્કિટનો રેઝોનન્સ વખતેનો ઇક્વિવેલન્ટ અથવા તો ડાયનેમિક ઇમ્પિડન્સ છે. આને શું કહેવાય, L/RC છે એ તમારો પેરેલલ સર્કિટનો રેઝોનન્સ વખતેનો ડાયનેમિક ઇમ્પિડન્સ છે. આ યાદ રાખવું પડશે, કેમ કે સમની અંદર તમને ડાયરેક્ટલી પૂછે છે કે ડાયનેમિક ઇમ્પિડન્સ શું થશે, બરાબર. હવે આટલું ખબર પડી કે ડાયનેમિક ઇમ્પિડન્સ શું છે. હવે આગળ તો કે આપણે જોયું કે જે રેઝોનન્સ વખતે એક જ કમ્પોનન્ટ હારે રહે છે IL cos ફાઈ એલ. હવે આ કમ્પોનન્ટ છે એ વોલ્ટેજ સાથે શું છે, ફેઝમાં છે. હવે આપણે યાદ કરીએ કે પ્યોર રેઝિસ્ટન્સવાળી સર્કિટ હતી ત્યારે કરંટ અને વોલ્ટેજ છે એ એકબીજા સાથે શું હતા, ફેઝમાં હતા. તો આપણે કહી શકીએ કે આ સર્કિટ અત્યારે છે એમાં રેઝિસ્ટન્સ છે. શું કામ તો કે વોલ્ટેજ અને કરંટ છે એ શું છે, ફેઝમાં છે. તો આપણે કહી શકીએ કે રેઝોનન્સ વખતેનો ઇમ્પિડન્સ કેવો છે, એ રેઝિસ્ટિવ, બરાબર છે. અને હવે બીજું શું તો કે આ રેઝોનન્સ વખતે કરંટ કેવો થાય છે, મિનિમમ થાય છે. સિરીઝમાં શું થતું હતું, મેક્સિમમ. અને L/RC છે એ કેવો થાય છે, મહત્તમ થાય છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. પછી શું કહે છે આગળ તો કે પાવર ફેક્ટર યુનિટી છે. શું કામ તો કે પાવર ફેક્ટર યુનિટી શું કામ છે તો કે અહીંયા આપણો રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સ કેવો છે, રેઝિસ્ટિવ છે એટલે, બરાબર છે. હવે પેરેલલ સર્કિટની વાત કરીએ તો જે સપ્લાયમાંથી કરંટ લઈએ છે એ કેવો છે, ઓછો છે, પણ એની જે બ્રાન્ચ છે કે જેની અંદર એક રેઝિસ્ટન્સ પછી એક ઇન્ડક્ટર જે સિરીઝમાં છે અને બીજો છે એ કેપેસિટર છે, તો આ બે બ્રાન્ચમાં જે કરંટ પસાર થાય છે એ કેવો છે, વધારે હોય છે. સોર્સમાંથી સપ્લાય કેવો લે છે, ઓછો, પણ આ બે બ્રાન્ચમાં કરંટ કેવો જાય છે, વધારે, બરાબર છે. એટલે કે સર્ક્યુલેટિંગ કરંટ કેવો છે, વધારે છે. એટલે શું થાય છે તો કે પેરેલલ સર્કિટ છે એ સર્કિટનું શું કરંટનું શું કરે છે, મેગ્નિફિકેશન કરે છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે પેરેલલ સર્કિટ છે એ રેઝોનન્સ વખતે કરંટનું મેગ્નિફિકેશન કરે છે. હવે આમાં આટલું હતું. હવે આગળ જઈએ
તો આપણે સિરીઝ રેઝોનન્સ વખતે પણ વાત કરી હતી, ગ્રાફ ડ્રો કર્યો હતો કે જેની અંદર કરંટ, પછી ઇમ્પિડન્સ, વોલ્ટેજ, એ બધું શું ફરક આવે છે એ જોતા હતા, બરાબર, ફ્રીક્વન્સી વધારીએ ઘટાડીએ એના ઉપરથી. તો અહીંયા તમે જુઓ તો શું થાય, તો કે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ બી છે એ શું છે, તો કે 1/XL, અને પાછો ઇન્ડક્ટિવ છે એટલે શું આવશે, નેગેટિવ આવશે, અને XLને આપણે 2πfL મૂકી શકીએ છીએ, બરાબર. હવે શું થાય, તો કે તમે ધ્યાનથી જુઓ તો બી છે એ 1/F છે, એટલે કે શું છે, વ્યસ્ત પ્રમાણ છે, એટલે કે બી વધશે, સોરી શું થશે, તો કે એફ વધશે, બરાબર. એફમાં જો વધારો થયો તો બીમાં શું થશે, ઘટાડો થશે. એનાથી ઊંધું, જો એફમાં ઘટાડો થયો તો બીમાં વધારો થશે. એટલે આ બી અને એફ એટલે કે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ, બરાબર, અને આપણી ફ્રીક્વન્સીને શું છે, વ્યસ્ત સંબંધ છે, બરાબર, ઇન્વર્સ રિલેશનશિપ છે. અને જ્યારે વાત કરીએ છીએ આપણે કેપેસિટિવ સસેપ્ટન્સની, તો શું થાય છે, તો કે બી બરાબર તો શું થાય, 2πfc. તો આની અંદર તો બી છે એ સીધું શું છે, ડાયરેક્ટ રિલેશન છે એફ સાથે. જો એફ વધ્યો તો બી પણ વધ્યો, અને એફ ઘટ્યો તો બી પણ ઘટ્યો. આ વસ્તુ ખ્યાલ આવી ગઈ અહીંયાથી, બરાબર. હવે આપણે એનો ગ્રાફ જોઈએ કે એને ડ્રો કર્યું છે. સૌથી પહેલાં તો કન્ડક્ટન્સ. હવે કન્ડક્ટન્સ આપણને ખબર છે કે ઓલમોસ્ટ જ્યારે રેઝોનન્સ થાય છે ત્યારે શું હોય, તો કે XL ને XCની વેલ્યુ આમ તો શું થઈ જશે, નેટ રિએક્ટન્સ 0 થઈ જાય છે. તો આર છે એને ફ્રીક્વન્સી યારે કાંઈ લેવા દેવા હોતો નથી, તો જીને પણ કાંઈ ફ્રીક્વન્સી યારે લેવા દેવા છે નહીં. હવે જો આના ઉપર જે છે એ તમારી ફ્રીક્વન્સી છે, તમે જેમ જેમ દૂર જાઓ છો એમ ફ્રીક્વન્સીમાં શું થાય છે, વધારો થાય છે. કન્ડક્ટન્સને ફ્રીક્વન્સી યારે કોઈ લેવા દેવા છે નહીં, એટલે કન્ડક્ટન્સ એક સીધી લીટી આવી ગઈ તમારી, એને આપણે નામ આપી દીધું જી, બરાબર છે. હવે શું થાય છે, તો કે હવે વાત કરીએ આપણે સસેપ્ટન્સ, કયો, કેપેસિટિવ સસેપ્ટન્સની વાત કરીએ. તો આપણે આગળ જ જોયું કે કેપેસિટિવ સસેપ્ટન્સ માટે શું હતું, ડાયરેક્ટ રિલેશન હતું, બરાબર છે, સમપ્રમાણમાં છે, આ વધશે તો આ વધશે, એટલે કે જેમ ફ્રીક્વન્સી વધે છે એમ તમારું ઓમેગા સી પણ શું થાય છે, વધતું જાય છે, બરાબર. પછી કરંટની વાત કરીએ તો કરંટમાં જ્યારે સ્ટાર્ટિંગમાં કરંટ વધારે હોય છે, જેમ રેઝોનન્સ થાય છે ત્યારે મિનિમમ થાય છે અને પાછો વધવા લાગે છે, બરાબર. તો આ રીતે કરંટનું પણ થઈ ગયું. પછી ઇન્ડક્ટિવ સસેપ્ટન્સની વાત કરીએ તો ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ જેમ ફ્રીક્વન્સી વધે એમ શું થાય છે, ઘટે છે. તો આ રીતે આપણું ગ્રાફ આવશે. અને નેટ સસેપ્ટન્સ છે એ બંનેનો માઇનસ થાય છે, તો રેઝોનન્સ વખતે એ 0 થઈ અને આવી રીતે એક્સ એક્સિસને ક્રોસ કરશે. તો આ રીતે આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોયું. હવે આની અંદર એક બીજી વસ્તુ આવે છે કે જેને શું કહેવાય છે, પેરેલલ સર્કિટનો ક્યુ ફેક્ટર, બરાબર છે. હવે ક્યુ ફેક્ટર એટલે શું, તો કે ક્યુ ફેક્ટરમાં હવે રેઝોનન્સ વખતે સપ્લાયમાંથી કરંટ કેવો લે છે, મિનિમમ, બરાબર છે. પરંતુ જે આપણી બીજી સર્કિટ હતી એમાં ઘણો વધારે કરંટ હોય છે, એટલે કે પેરેલલ સર્કિટમાં રેઝોનન્સ વખતે શું થાય છે, કરંટ મેગ્નિફાય થાય છે. અને આ મેગ્નિફિકેશનને સર્કિટનો શું કહેવામાં આવે છે, ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. હવે ક્યુ ફેક્ટરનું સૂત્ર શું થાય, તો કે આઈસી, એટલે કે કેપેસિટરવાળી બ્રાન્ચમાંથી જે કરંટ જાય છે ઈ, અને તમારો કરંટ આઈ, બરાબર છે. આઈ એટલે તમારો સર્કિટનો કરંટ છે, ઠીક છે. હવે આઈ છે આપણને, હવે આ બંનેના આપણે સૂત્ર મેળવી લઈએ. કોનું, તો કે પહેલાં આઈસી કઈ રીતે મળશે, તો કે વોલ્ટેજ અપોન કેપેસિટિવ રિએક્ટન્સ કરી નાખ્યું, બરાબર. એટલે તમને અહીંયા મળી ગયું. અને એક્સીની જગ્યાએ 1/ωc મૂકો તો ઓમેગા સી છે એ ઉપર જશે, એટલે શું થઈ જશે, ઓમેગા સી વી. ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજી નીચેના ટોટલ કરંટની વાત કરીએ તો ટોટલ કરંટનું આગળ જ સૂત્ર આપણે જોયું કે V/L/CR અથવા તો RC. ખ્યાલ આવ્યો એટલો. હવે શું થાય છે, અથવા તો તમે આ CRને ઓલરેડી ઉપર લઈ જઈ શકો છો, બરાબર, કોઈ ઇશ્યુ નથી. હવે આપણે આમાં આઈસી અને આઈની વેલ્યુ મૂકી દઈએ આ સૂત્રમાં, બરાબર. તો શું થાય, તો કે પહેલાં તો આઈસી બરાબર તો શું હતું, ઓમેગા સીવી, તો અહીંયા ઓમેગા સીવી મૂકી દીધો. પછી આઈની જગ્યાએ શું હતો, V/L/RC, તો અહીંયા થયું. હવે શું થશે, તો કે આ આરસી છે એ ઉપર જશે તો VRC થયો, અને એલ હજી પણ છેદમાં છે તો ઉપર જશે, એટલે અહીંયા એલ આવશે હજી, બરાબર. બુકમાં અહીંયા એલ લખેલો નથી. હવે શું થશે, તો કે સીવી ઉપર પણ છે, સીવી નીચે પણ છે, એટલે કેન્સલ આઉટ થઈ ગયો. તમને શું મળ્યું, ωL/R, બરાબર છે. આ ડેરિવેશન થોડુંક ધ્યાનથી જોવાનું છે. પહેલાં આપણે શું કર્યું, તો કે આઈસી છે અને આઈ મેગ્નિફિકેશન એટલે શું, તો કે પેરેલલ સર્કિટમાં કરંટનું મેગ્નિફિકેશન થાય છે, ને મેગ્નિફિકેશનને શું કહીએ છીએ, આપણે ક્યુ ફેક્ટર શું છે, તો કે આઈસી/આઈ. આઈસીની કિંમત આપણને ઓમેગા સીવી મળી, અને આઈની કિંમત આપણે આગળ ઓલરેડી ફાઇન્ડ કરી લીધી છે.
બેની કિંમત મૂકી દીધી તો આપણને શું મળ્યું? ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ અપોન આર. બરાબર છે. તો આ ક્યુ ફેક્ટર તમને મળ્યો, પણ ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan phi. તો આપણે અહીંયા લખી શકીએ ઓમેગાની જગ્યાએ શું મૂકી દઈશું? 2 pi FOL અપોન આર તો હતો જ, ઇઝ ઇક્વલ ટુ tan phi. આ phi છે એ શું છે? તો કે પાવર ફેક્ટર એંગલ છે. બરાબર. હવે શું થાય? તો કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી આપણે શું છે? 1/2π√LC. આની કિંમત આપણે ક્યાં મૂકશું? અહીંયા આ સૂત્રમાં અહીંયા મૂકી દીધી. તો આપણે એ વેલ્યુ પ્લેસ કરીએ તો આપણને શું મળે છે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ 2 FOL હતું, એની જગ્યાએ જો આવી રીતે હતું Q ઇઝ ઇક્વલ ટુ 2 FOL અપોન આર. પણ આમાં FOની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 1/2π√LC. તો અહીંયા 2π તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે અહીંયા L અપોન √LC છે. બરાબર. તો અહીંયા એક રૂટ કેન્સલ થશે તો ઉપર રૂટ આવી જશે, એટલે આપણને ફાઇનલી શું મળે છે? 1/R√L/C. આ તમારા ક્યુ ફેક્ટરની ફોર્મ્યુલા છે, આ યાદ રાખવાની છે. બરાબર. આખું ડેરિવેશન ના આવડે તો કોઈ ટેન્શન નથી. ક્યુ ફેક્ટર બરાબર આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ઓમેગા એલ અપોન આર થાય, અને બીજું આપણું ફોર્મ્યુલા શું છે? 1/R√L/C. બરાબર છે. તો હવે આ ચેપ્ટરમાં લગભગ બધું પૂરું થઈ ગયું છે. હવે આપણે એક પેરેલલ રેઝોનન્સ ઉપરનો સમ છે એ જોશું. પેરેલલ રેઝોનન્સ ક્યાં ઉપયોગમાં આવે છે એ જોવાનું છે. અને એના સિવાય એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પેરેલલ અને સિરીઝ રેઝોનન્સની કમ્પેરિઝન તમને આપી છે ટેબલમાં. બરાબર. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર.